चुम चुम बाजे घोघरिया छब दिखलाए हाय, मेरे घर आए आए मेरे घर आए। रहने अंधेरी चंद स्वरूपी आ गए। माता जसोदा और हम सबको भागे कांधे काली कामलिया, कांधे काली कामलिया बंसी बजाए आए, मेरे घर आए आए मेरे घर आए। छम छम बाजे घोघरिया छब दिखलाए आए, मेरे घर आए आए मेरे घर आए। श्रावण वद आटम की रेन सोहामणी सोहामणी, आनंद मंगल गाये सब गज गामिनी गामिनी। चरमर वर्षे में हुलिया, चरमर बरसे में हुलिया भक्त जन गुण को गाए, रंग उड़ाते आए मेरे घर आए। चुम चुम बाजे घोघरिया छब दिखलाए आए, नयन नचाए आए मेरे घर आए। छुम छुम बाजे घुघरिया छब दिखलाए काना, मेरे घर आए काना मेरे घर आए। કૃષ્ણના જન્મદિવસનું આ સુંદર ભજન અને આપણા ગુજરાતના પૂજ્ય નારાયણ બાપુએ ખૂબ જ સરસ રીતે આને રજૂ કર્યું છે અને આજે હું આ ભજન આપને શીખવાડવા જઈ રહ્યો છું મિત્રો। અને આજે આ ક્લાસની અંદર રાગ ભૂપાલી અને રાગ પહાડીમાં શું ભેદ છે, આ બે રાગના સ્વરો એક સમાન હોય છે મિત્રો, છતાં પણ આ બે રાગો કેવી રીતે અલગ અલગ છે તે વિશેનું પણ ખૂબ જ હું શાસ્ત્રીય જ્ઞાન આપીશ, થિયરી અને પ્રેક્ટિકલ। તો આપ આ ક્લાસને સંપૂર્ણ જોજો એવી મારી વિનંતી છે મિત્રો। તો ચાલો આજે આપણે આ ભજનને નોટેશન સાથે થિયરી અને પ્રેક્ટિકલ દરેક બાબતો, એક એક શબ્દ, એક એક સ્વર, આંગળી, દરેક વસ્તુ આપને ચલાવી અને ધીમે ધીમે હું આપને શીખવાડવા જઈ રહ્યો છું। તો દર્શક મિત્રો, હાર્મોનિયમ, નોટ, પેન, પેન્સિલ, રબર, પાણીનો બાટલો, સર્વ વસ્તુ લઈને બેસી જાઓ અને ખૂબ જ શાંતિપૂર્ણ આપણે આ ભજન શીખીએ। તો પધારો દર્શક મિત્રો હાર્મોનિયમ ઉપર। તો દર્શક મિત્રો, આપણે હવે હાર્મોનિયમ પર આવી ગયા છે અને હું મહેશ સોલંકી, મ્યુઝિક ટીચર અને લોકગાયક, આપ સર્વ મારા વાલા દર્શક મિત્રોનું, અમારા સબસ્ક્રાઈબરોનું, અમારી સાથે ઓનલાઈન અને ઓફલાઈનમાં જોડાયેલા અમારા સર્વ મહાનુભાવોનું હું મારી યુટ્યુબ ચેનલ MS સોલંકી અને અમદાવાદથી ચાલતા અમારા ઓનલાઈન ક્લાસ શિવમ મ્યુઝિક ક્લાસમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો। આવો પધારો અમારી આ ચેનલમાં અને ખૂબ જ ઝીરો લેવલથી હાઈ લેવલ સુધીનું સંગીતનું જ્ઞાન પ્રાપ્ત કરો। તો આવો દર્શક મિત્રો, આપણે આજે આ ક્લાસને શરૂઆત કરીએ છીએ। તો આપને જણાવું મિત્રો કે આના જે સ્વરો છે
ભૂપાલી જેવા સ્વરો છે, પરંતુ આ રાગ ભૂપાલી નથી, આ રાગ પહાડી છે. તો હું એ પણ આપને શું બંને વચ્ચે ભેદ છે એ હું આપને જણાવીશ. તો જો હવે સર્વપ્રથમ આપણે સા આને બનાવશું. યાદ રાખો મિત્રો, આ 3 કાળી છે, આ 1 2 અને આ 3 કાળી છે. 3 કાળીને સા બનાવશું અને કયા સ્વરો લેવાના છે આ ભજનમાં એ જોઈ લો. સા રે ગ પ ધ પ ગ રે સા ધ પ ધ સા. બરાબર છે, આ રીતે છે. સા રે ગ પ ધ અને મંદ્ર સપ્તકમાં પણ પ ધ લેવાના છે મિત્રો. ખૂબ જ યાદ રાખજો, આ મંદ્ર સપ્તકનો પ છે અને આ ધ છે અને આ સા બન્યો છે. અત્યારે આપણે 3 કાળીને સા બનાવ્યો છે. થોડું શરૂઆતમાં સમજી લેજો મિત્રો. આપને હું વિનંતી કરું છું કે આપ આગળ જે હું અગત્યની બાબત કરી રહ્યો છું, સંગીત શાસ્ત્રની વાત કરી રહ્યો છું મિત્રો. આજે તમે જુઓ કે ગાતા વગાડતા તો ઘણા બધાને આવડે છે, પણ જ્ઞાન હોતું નથી સંગીતનું. તો આપને વિનંતી કરું છું મિત્રો, પ્રેક્ટિકલ જે હું આપને બતાવું છું, હાર્મોનિયમનો ભાગ બતાવું છું, એ ભાગ જ આપ જુઓ છો, પરંતુ આગળ જે કંઈ પણ વાત કરું છું શાસ્ત્રીય જ્ઞાનની વાત કરું છું મિત્રો. અને મારે ત્યાં જે ક્લાસોમાં જે ભણી રહ્યા છે એ લોકોને તો હું જ્ઞાન જ શીખવાડવા માગું છું કે પહેલાં જ્ઞાન સમજી લો, સંગીતને સમજી લો, શાસ્ત્રીય જ્ઞાનને સમજી લો. તો મિત્રો હું જે કાંઈ બોલું એને આપ શાંતિથી સમજો. એ સમજશો તો સમજણથી તમે વગાડી શકશો. તો આપ ભજનો અને સંતવાણી એ સંગીતની સમજણથી આપ ગાઈ શકશો ને વગાડી શકશો. તો જો દર્શક મિત્રો, આ પહેલી કાળીનો સા છે આપણો, બરાબર છે. હવે સ્ક્રીન ઉપર તમે જુઓ મિત્રો શું લખ્યું છે. છુમ છુમ બાજે ઘુઘરિયા છબ દિખલાએ કાના. તો આપણે એ લાઈનને હવે જોઈએ. તો છુમ છુમ લખ્યું છે, ત્યાં મંદ્ર સપ્તકના પ આપવાના છે. ભલે અક્ષર 2 રહ્યા પણ 1 પ આપણે આપવાનું છે. તો જો છુમ 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 છુમ. તો 2 વાર મંદ્ર સપ્તકના પ આપ દબાવજો એટલે છુમ છુમ બનશે. અને પછી બાજે છુમ છુમ બાજે બાજે. તો બાજેમાં મંદ્ર સપ્તકના ધ છે મિત્રો, આ ધ ધ, બરાબર. તો આ રીતે બન્યું છુમ છુમ બાજે, બરાબર છે. અને પછી ઘુઘરિયા. તો ઘુઘરિયા કેવી રીતે લખ્યું છે જો મિત્રો, અગત્યનો શબ્દ છે ઘુઘરિયા. ધ સા સા રે ગ, આટલા સ્વર છે. તો આ ધ છે આપણો, બરાબર છે. ઘુઘરિયા, જો કેવું થયું છે, ધ સા સા રે ગ ઘુઘરિયા. અને પછી છબ, એમાં રે રે છે. છબ દિખલાવે, એમાં રે રે ગ છે. દિખલાવે દિખલાવે, તો વેમાં ગ. અને કાના કાના. તો કાના કેવી રીતે લખ્યું છે મિત્રો, રે સા ધ. પછી લખ્યું છે મેરે ઘર આયે આયે મેરે ઘર આયે, બીજી લાઈનમાં આ રીતે લખ્યું છે મિત્રો. તો જો મંદ્ર સપ્તકના ધ ઉપરથી આવ્યું છે. તો મેરેમાં મંદ્ર સપ્તકનો ધ છે મિત્રો. મેરે ઘર, ઘરમાં રે રે, ધ ધ રે રે. પહેલાં આયે લખ્યું એમાં રે રે છે, આયે આયે. અને બીજા આયેમાં લખ્યું છે રે પ, આયે. પછી મેરે, બીજી વાર લખ્યું છે મેરે, એમાં ઘરે, મેરે ઘરે આયે, ઘર, ઘરમાં રેસા, ઘર આયે, આયેમાં સાસા. હવે આખી લાઈન મિત્રો પ્રેક્ટિસ કરી તમે પછી ગાશો ને પછી સુંદર લાગશે. અત્યારે તૂટ્યું તૂટ્યું તમે ગાશો ને તો સુંદર નહીં લાગે. જ્યારે પ્રેક્ટિસ થઈ હશે ને ગાશો ને ખૂબ જ સુંદર ભજન છે મિત્રો. રાગ પહાડી પર આધારિત છે, આ ભોપાલી રાગ નથી. આ હવે જો હું આખું ગાઉં છું મિત્રો, તમે જો. છુમ છુમ બાજે ઘુઘરિયા છબ દિખલાએ આયે मेरे घर आए आए मेरे घर आए. તો આ રીતે આ લીટી થઈ. આ મુખડું છે ભજનનું, બરાબર છે મિત્રો. અને પછી આપણે અંતરો જોઈએ. તો અંતરો બતાવતા પહેલાં મિત્રો આપને એક પ્રેક્ટિકલ ખૂબ જ અગત્યની બાબત કરું છું
કે રાગ પહાડી અને રાગ ભૂપાલીના સ્વરો એક સમાન હોય છે મિત્રો. તો એનો મતલબ એવો નથી કે બંનેના એક જ સમાન છે સ્વરો. આજે રાગ ભૂપાલી આપણે ઘણા બધાને ખબર છે, તો સારે ગ પ ધ સા, સા ધ પ ગ રે સા એવું હોય છે. પરંતુ ભૂપાલી હંમેશા એવો રાગ છે એ મધ્ય સપ્તકમાં ગવાય છે, અને પહાડી રાગ એવો છે જે મંદ્ર સપ્તકથી ગવાઈ રહ્યો છે. તો અહીંયા જો મંદ્ર સપ્તક છે, આ પ ધ સા રે ગ રે સા. હવે આ બંને રાગને આપણે અલગ કરવા હોય તો એની પકડ હોય મિત્રો. રાગોમાં પકડ હોય. અમે રાગોની પકડ શીખવાડીએ કે રાગને અલગ રીતે કઈ રીતે પકડો, ભૂપાલી રાગને કઈ રીતે પકડો, દેશ રાગને કઈ રીતે પકડો, પહાડી રાગને કેવી રીતે પકડો. કેમ કે પહાડી, ભૂપાલી અને દેશકાર આ ત્રણેય રાગો એક સમાન એના સ્વરો હોય છે મિત્રો. તો આને અલગ રીતે કરવા માટે એમની પકડ હોય છે મિત્રો. એ પકડનો મતલબ કે એની ઓળખાણ હોય છે. તો જો આજે ભૂપાલી વગાડું તો આ રીતે વાગશે, સા રે ગ રે સા, સા રે ગ પ ધ પ ગ રે રે ગ રે સા. તો આ ભૂપાલી વાગ્યો. અને મંદ્ર સપ્તકથી વગાડશું તો આપણને પહાડી લાગશે. તો આ બંનેને તમે સાંભળશો તો થોડું થોડું અલગ દેખાશે. પ ધ સા રે ગ રે સા ધ પ, પ ધ સા રે ગ પ ગ રે રે પ ગ રે સા રે સા ધ પ ધ સા. તો આ પહાડી રાગ છે મિત્રો. અને પછી આવો જ એક રાગ છે દેશકાર, જે આગળના ક્લાસમાં મેં મિત્રો આનો લેક્ચર અને આનો ક્લાસ આપ્યો છે કે ભૂપાલી રાગ અને દેશકાર રાગમાં શું ભેદ છે. અને આજે હું આપને બતાવ્યું મેં ભૂપાલી રાગ અને પહાડી રાગમાં શું ભેદ છે. અને આજે આપણે જે ભજન શીખી રહ્યા છીએ પહાડી રાગમાં છે મિત્રો, બરાબર છે. અને આપને બીજી હું એક અગત્યની બાબત કહું છું મિત્રો, કે આપ જે ઓનલાઈન ક્લાસમાં જોડાવા માંગો છો અને આપ વોટ્સઅપ ઉપર લખો છો, યુટ્યુબના કોમેન્ટ બોક્સ ઉપર લખો છો, તો આપને વિનંતી કરું છું કે સ્ક્રીન ઉપર જે નંબર આપ્યો છે ત્યાંથી આપ સીધો કોન્ટેક કરીને મારી સાથે વાત કરી શકો છો કે અમારે ત્યાં શું શરત છે, ઓનલાઈન ક્લાસની ફી કેટલી છે, શું સમય છે એના. અને આપને જણાવું મિત્રો, આ અમારો ક્લાસ છે ને સ્પેશિયલ એક જ વ્યક્તિ માટેનો ક્લાસ છે, અને 1 કલાક લાંબો ક્લાસ છે. હું એક જ વ્યક્તિને મારી સમક્ષ બેસાડીને 1 કલાક એમની સાથે સામો બેસીને એક એક બાબત એમને સમજાવી રહ્યો છું. રાગ, તાલ, સ્વર, લય, અવાજના રિયાજો, આ દરેક બાબત હું શીખવાડી રહ્યો છું. તો આપને આ ક્લાસમાં જોઈન થવું હોય તો સ્ક્રીન ઉપર નંબર આપ્યો છે. આપને વિનંતી કરીએ છીએ કે આપ રાત્રે 8 થી 10માં કોલ કરજો. તો ચાલો દર્શક મિત્રો, હવે આપણે આ ભજનનો અંતરો જોઈએ. અંતરો કેવો છે? અંતરા તો 3-4 છે મિત્રો, પણ એક અંતરો મને ખૂબ જ ગમ્યો છે. અને એ કહી દઉં કે શ્રાવણ મહિનાની 8મની રાતે કૃષ્ણનો જન્મ થયો છે. જન્માષ્ટમી નિમિત્તે આ અંતરો છે, એટલે આ અંતરો હું ગાઉં છું મિત્રો. દરેક અંતરા આ રીતે જ ગાવાના છે. 2 અંતરા મેં આગળ ગાયા છે મિત્રો, એને સાંભળજો. હું આપને વારંવાર વિનંતી કરું છું મિત્રો, આગળ જે મેં ગાયું એને સાંભળજો, તો જ તમને આઈડિયા આવશે. તો ચાલો, અહીંયા મેં એક અંતરો લખ્યો છે. તો લખ્યું છે, શ્રાવણ વદ આ ઠમકી રેન સોહામણી સોહામણી. અહીંયા રેન હું ભૂલી ગયો હતો, તો વચ્ચે શ્રાવણ આઠમકી રેન, રેન આવે ત્યાં વચ્ચે રેન લખી નાખજો મિત્રો. રેન એટલે રાત્રિ. તો શ્રાવણ વદ આઠમની રાતે એ કેવી હતી? ખૂબ જ સુહામણી હતી, એવી વાત કરે છે અહીંયા કવિ, ભક્ત કવિ. તો જો આ ક્યાંથી આવ્યું છે? પ થી આવ્યું મિત્રો. તો શ્રાવણ લખ્યું ત્યાં પ, શ્રાવણ વદ ત્યાં લખ્યું ત્યાં પ, વદ આઠમ લખ્યું ત્યાં પ, આઠમ અને કી લખ્યું ત્યાં ધ, કી ત્યાં ધ છે. અને રેનમાં પગ, રેન. અને સોહામણી કેવી રીતે લખ્યું છે? સોહામણી રે રે સા રે ગ. અને બીજી વાર સોહામણી લખ્યું કેવી રીતે? સોહામણી. બહુ સરસ છે મિત્રો, ગાશો તો બહુ સુંદર બનશે. હવે હું આખી લીટી ગાઉં છું મિત્રો.
શ્રાવણ વદ આઠમ કી રે ને સોહામણી સોહામણી, શ્રાવણ વદ આઠમ કી રે ને સોહામણી સોહામણી. અને બીજી લાઈન આના જેવી જ છે મિત્રો, તો પણ મેં સ્વર, તો એના પણ સ્વર મેં લખ્યા છે મિત્રો, આના જેવી જ છે. આ રીતે ગાશો તો પણ ચાલશે. અને લખ્યું છે આનંદ મંગલ ગાય સબ ગજ ગામિની ગામિની. તો બીજી લાઈન બી આવી જ છે મિત્રો, હું એ રીતે જ ગાઉં છું. જો આનંદ મંગલ ગાય સબ ગજ ગામિની ગામિની. અને પછી આગળ લખ્યું છે ઝરમર બરસે મેહુલિયા ભક્ત જન ગુન કો ગાય રંગ ભક્ત જન ગુન કો ગાય. તો આ લાઈન મિત્રો, જે પહેલી લાઈન હતી છુમ છુમ બાજે ઘુઘરિયા, એ રીતે જ છે મિત્રો. તો આપ જાતે પ્રયત્ન કરો, જાતે સ્વરો કાઢવાના પ્રયત્ન કરો, આપને આવડી જશે. આ પ છે, આ ધ છે. પહેલી લાઈન જે હતી છુમ છુમ બાજે ઘુઘરિયા, એ રીતે આને ગાવાની છે ઝરમર બરસે મેહુલિયા. તો હું એ રીતે ગાઉં છું. જો મિત્રો, ઝરમર બરસે મેહુલિયા ભક્ત જન ગુન કો ગાए रंग उड़ाते आए मेरे घर आए चुम चुम बाजे घुघरिया छब दिखलाए आए मेरे घर आए आए मेरे घर आए. તો આ રીતે દરેક અંતરા મિત્રો ગાજો. નારાયણ સ્વામી બાપુએ સરસ ગાયું છે. આ ટાઇટલને આપ યુટ્યુબ ઉપર સર્ચ કરશો છુમ છુમ બાજે ઘુઘરિયા, તો નારાયણ બાપુએ સરસ રીતે ગાયું છે મિત્રો. આને રાગ પહાડી પર આધારિત છે આ, અને ત્યાંથી તમને અંતરાના શબ્દો પણ મળી જશે. આપને આ ક્લાસમાં કંઈ ફરિયાદ હોય, કંઈ સૂચન હોય, કંઈ મૂંઝવણ હોય કે આપની ફરમાઈશ હોય તો એ આપ કોમેન્ટ બોક્સ ઉપર લખજો, તો રૂબરૂ આપ ફોન કોલ્સમાં મને કરી શકો છો. તો આપ ફોન કરીને પણ જણાવજો મિત્રો. તો ચાલો હવે હું આ ક્લાસ પૂરો કરું છું અને વિરમું છું અને અનુમતિ ચાહું છું. નમસ્કાર, જય માતાજી, જય હિન્દ, જય ભારત.